આપણી સાથે અત્યારે ઇન્ડિયા ગ્રીડ ઇન્વિટના મેનેજમેન્ટ જોડાઈ ગયું છે. કંપની એક પાવર અસેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ધરાવે છે. એના પરિણામો પણ આવ્યા છે અને બીજી બધી પણ ચર્ચા કરીશું. આપણી સાથે ઇન્ડિયા ગ્રીડ ઇન્વિટના CEO હર્ષ શાહ જોડાઈ ગયા છે. હર્ષજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં એનાથી જ શરૂઆત કરવી છે. ખાસ કરીને જુઓ, આપણને Q1 રેવન્યુઝ છે એ 30% વધારે આપણને ગ્રોથ થતી જોવા મળી છે. હવે અહીંયાથી કઈ રીતના તમારા પોર્ટફોલિયોનું કોન્ટ્રીબ્યુશન તમને આવનારા સમયની અંદર જોવા મળશે? કઈ રીતના ગ્રોથની અપેક્ષા તમે અહીંયા રેવન્યુના ફ્રન્ટ પરથી રાખી રહ્યા છો? થેન્ક યુ. હવે જેમ આપણે ગઈ વખતે વાત કરેલી હતી, અમે લોકોએ ગયા વર્ષે બે મોટા એક્વિઝિશન કરેલા છે. એક છે રિસેન્ટ રિન્યુએબલ એનર્જી ટ્રસ્ટ અને બીજું રિન્યુ સોલર ઉર્જા. એ મળીને અમારી કેપેસિટી 1.1 ગીગાવોટથી વધી ગઈ છે અને આ ક્વાર્ટરમાં એનું આખું ઇમ્પેક્ટ આવી રહ્યું છે. એટલે બે ક્વાર્ટર વચ્ચે આપણને 35% લગભગ ગ્રોથ જોવા મળે છે અને બિડ્ડા. આ ગ્રોથ એ એક્વિઝિશન્સને કારણે થયેલો છે. આના સિવાય આવતા વર્ષમાં અમે લોકો સારો એવો ગ્રોથ જોઈ રહ્યા છે ટ્રાન્સમિશન, સોલર અને બેટરી સ્ટોરેજ સેક્ટર્સમાં. ટ્રાન્સમિશનમાં અમારી પાસે લગભગ 2,000 કરોડના અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે જે અમે એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ. અને ઓવરઓલ માર્કેટ જે છે બિડિંગ માટે અત્યારે લગભગ મોર દેન 90,000 કરોડનું પ્રોજેક્ટ પાઇપલાઇન અમે જોઈ રહ્યા છીએ ટ્રાન્સમિશન અને બેટરી સ્ટોરેજ વચ્ચે. અને અમે લોકો એમાં પાર્ટિસિપેટ કરીશું અને હોપફુલ છીએ કે સારો એવો પ્રોજેક્ટ જીતી શકીશું. જી સર, આપણે બિડિંગ પાઇપલાઇનની તો વાત કરી. સારી એવી 90,000 કરોડની આપણે અત્યારે બિડિંગ પાઇપલાઇન દેખાઈ રહી છે. પરંતુ તમારી પાસેથી જરા એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે શું તમને અહીંયા ઇન્ટરનલ હર્ડલ્સ આવી રહ્યા છે બિડિંગમાં પાર્ટિસિપેશન કરવા માટે? કારણ કે ખાસ કરીને અહીંયાથી તમારો ફોકસ જે છે એ થોડોક વધતો દેખાઈ રહ્યો છે સ્ટેબલ ઓપરેશન તરફનો અને સસ્ટેનેબલ એક ડિસ્ટ્રીબ્યુશન તરફનો. અહીંયા કોઈ તમને હજી પડકારો દેખાઈ રહ્યા છે તમારા બિડિંગ માટેના એન્વાયરમેન્ટની અંદર? એમાં કોઈ નવી ચેલેન્જીસ નથી. જે કાયમ હોય છે રાઇટ ઓફ એ ચેલેન્જ અને સારા રિટર્ન પર પ્રોજેક્ટ જીતવા માટે. પણ આટલા મોટા બિડિંગ પાઇપલાઇનને લીધે અમને એ એટલી મોટી ચેલેન્જ દેખાઈ નથી રહી. અમે પાર્ટિસિપેટ કરીશું અને બીજા પ્રોજેક્ટ જીતીશું. જી સર, તમે જે તમારા ડિસ્ટ્રીબ્યુશન પર યુનિટનો રેટ છે એ FY25 માટે ખાસ કરીને અનાઉન્સ કર્યો હતો. અહીંયા કોઈ તમને વધારો દેખાઈ રહ્યો છે આવનારા સમયની અંદર? કારણ કે તમે જોશો તો યાર DPU લેવલ્સ પર અમુક ડ્રોપ આવતા જોવા મળી શકે છે. કઈ રીતે તમે આને અત્યારે આગળ વધારવાની એક પ્લાનિંગ લઈને ચાલી રહ્યા છો? અમે કોઈ દિવસ DPU અમારું ઘટ્યું નથી. લગભગ છેલ્લા 7 વર્ષની અંદર દર વર્ષે અમે લોકોએ DPU વધારેલું છે અને ઓન એવરેજ 6% CAGR થી અમે DPU વધાર્યું છે. અને ઇન્ક્લુડિંગ આ વર્ષે પણ અમે જે એક્વિઝિશન્સ કર્યા એના લીધે FY25 નો જે રિઝલ્ટ આવશે એના માટે જોઈને અમે DPU ને વધાર્યું હતું. અને એ જ પ્રમાણે આ ક્વાર્ટરની અંદર 3.75 રૂપીસ પર યુનિટનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. એ 15 રૂપિયા પર યુનિટ બરાબર થાય છે. અને આગળ જોવા જતાં પણ જેમ અમે લોકો નવા પ્રોજેક્ટ કરીશું, એક્ઝિક્યુટ કરીશું અને અક્વાયર કરીશું, અમે હોપફુલ છે કે આ DPU નો ગ્રોથ કન્ટિન્યુ રહેતો રહેશે. જી, અને સર અહીંયાથી તમારા માર્કેટ શેર એક્સપાન્ડ કરવા માટેની શું સ્ટ્રેટેજી છે? કારણ કે આપણે જોઈએ છીએ કે અમુક મોટા ગ્રુપ્સ છે કે જ્યાં આગળ તેઓ જનરલી ટ્રાન્સમિશન બીડ્સની અંદર અસેટ ડાયવર્સ નથી કરતા. અહીંયા આપ માર્કેટ શેર કઈ રીતે વધારવા માટેનું એક આયોજન ધરાવી રહ્યા છો આવનારા સમય માટે? અમારું ફોકસ માર્કેટ શેર કરતાં વધારે DPU ગ્રોથ અને પ્રોફિટેબિલિટી પર રહે છે. આટલી મોટી પાઇપલાઇન સાથે અમે લોકો ખાલી એના પર ફોકસ કરીએ છીએ કે જે પ્રોજેક્ટની અંદર અમારા સારા રિટર્ન અને ઓપરેશનલી સ્ટેબલ રહે એવા પ્રોજેક્ટ કરીએ છીએ. અને જેમ હવે જે પ્રોજેક્ટ કરીશું એના લીધે DPU ગ્રોથ થતો રહેશે. એટલે અમે લોકો માર્કેટ શેર પર એટલું ફોકસ નથી કરતા, પણ પ્રોફિટેબિલિટી અને રિટર્ન્સ પર વધારે ફોકસ હોય છે. જી સર, તમે અમુક સોલાર અસેટનું પણ અધિગ્રહણ કર્યું છે ખાસ કરીને અહીંયાથી, જેને થોડીક રિસ્કીયર પ્રોફાઇલ હોય છે. કઈ રીતે તમે આને મિટિગેટ, આ રિસ્ક જે છે તેને મિટિગેટ કરવા માટેનું પ્લાન કરી રહ્યા છો? કારણ કે જે નોર્મલ ટ્રાન્સમિશન લાઇન છે એના કરતાં થોડું વધારે રિસ્ક તમને આની અંદર રહેલું હોય છે. એવું પહેલા લાગતું હતું લોકોને. હવે સોલર પ્રોજેક્ટની અંદર સારો એવો ટ્રેક રેકોર્ડ છે અને જનરેશન સારા એવા સ્ટેબલ છે અને બધી જ પાવર યુટિલિટીના રિસીવેબલ ડેઝ અને પેવેબલ ડેઝ સારા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે.
એટલે અમે લોકો એ રિસ્કને એટલું મટીરિયલી ફેસ નથી કરી રહ્યા. અને અમારા માટે આ જે પ્રોજેક્ટ છે એ ઇક્વલ ટુ ટ્રાન્સમિશન જેવા જ રિસ્ક પ્રોફાઇલમાં આવે છે અને રિટર્ન ટ્રાન્સમિશન પ્રોજેક્ટ કરતાં વધારે ઓફર કરે છે. એટલે એ પ્રમાણે અમારા માટે સારું ઇન્વેસ્ટમેન્ટ છે. જી સર, બીજું એક તમારી પાસેથી એ પણ જાણવું હતું, મને ધ્યાન છે આપણે છેલ્લી સમયે જ્યારે વાત કરી હતી ત્યારે તમે અમુક પ્લાન્ટ્સ જે બેટરી સ્ટોરેજમાં છે એમાં ગુજરાતની અંદર જે ખાસ કરીને મોટી એક ઓપોર્ચ્યુનિટી રહી છે એની અંદર પણ એક વાત કરી હતી. અહીંયા તમારા શું ખાસ પ્લાન છે બેટરી સ્ટોરેજને લઈને આવનારા સમયમાં? અમારા પ્લાન સારા એવા છે બેટરી સ્ટોરેજને લઈને. અમે લોકોએ લગભગ 400 મેગાવોટ આવરના ટોટલ 2 પ્રોજેક્ટ જીતેલા છે, એક દિલ્હીમાં અને એક અમદાવાદ પાસે સાણંદમાં, અને અમે લોકો એને એક્ઝિક્યુટ કરીએ છીએ. એના સિવાય પણ બીજા 2-3 ગીગાવોટના પ્રોજેક્ટ આવી રહ્યા છે, અમે એના માટે ભાગ લઈશું. અમે એને ટ્રાન્સમિશનની જેમ જ ગણીએ છીએ, ટ્રાન્સમિશનનો પોર્ટફોલિયો છે અને અમે ખાસા એવા પોઝિટિવ છીએ આ બિઝનેસમાં. જી, અને સર આપણે હમણાં જોયું છે કે અમુક સ્ટેટની અંદર પંપ હાઇડ્રો પાવર ના પ્રોજેક્ટ પણ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે આપ અત્યારે કોઈક નવા ઇનિશિયેટિવ લેવાનું વિચારી રહ્યા છો આ સ્પેસની અંદર? અત્યારે અમે લોકો પંપ સ્ટોરેજ માટે એટલા એક્ટિવલી નથી જોઈ રહ્યા અને અમે લોકો ખાલી બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. ઓકે. એન્ડ સર આપણે જોયું છે કે આ બજેટની અંદર ખાસ કરીને રિન્યુએબલ સેક્ટર્સ માટે આમ તો જે FY24ની અંદર ઇન્ટરિમ બજેટમાં જે ફાળવણીઓ કરવામાં આવી હતી એ જ અત્યારે તો આપણને ઇન્ટેક્ટ રહેતી દેખાય છે. પરંતુ ખાસ કરીને સરકારે જે નવા આ સોલર યોજના PM સૂર્યઘર યોજના બહાર પાડી છે અને એ બધી યોજનાઓથી અહીંયા ખાસો એવો ફરક પડશે. ઉપરથી આખા ઇન્ડસ્ટ્રીના માટે જે ડ્યુટી કટ થઈ છે એનો પણ એક ફાયદો આવનારા સમયની અંદર અહીંયાથી થશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ બજેટની જાહેરાતો જે રિન્યુએબલ્સ માટે ખાસ કરીને કરવામાં આવી છે કે ઓવરઓલ પાવર સેક્ટર માટે જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે એને લઈને? અમે લોકો સારા એવા પોઝિટિવ છે બજેટની અનાઉન્સમેન્ટ સાથે. ના ખાલી રિન્યુએબલ સેક્ટર માટે નહીં પણ ઇન્વિટરીચ માટે પણ એમાં બહુ જ મોટો ફેરફાર થયો છે કે ઇન્વિટરીચ પહેલા ડેટની જેમ ટેક્સ થતા હતા અને 3 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ હતો લોંગ ટર્મ ટેક્સેશન માટે. જ્યારે હવે એટ પારિટી છે વિથ ઇક્વિટી એન્ડ ડેટ, હવે 12 મહિનાથી હોલ્ડિંગ પીરિયડ સાથે ખાલી 5.5% ટેક્સ લાગશે. જ્યારે પહેલા ઇન્વિટરીચમાં માર્જિનલ ટેક્સ લાગતો હતો જો તમે 36 મહિના પહેલા વેચત તો. એટલે એ સારો એવો મોટો ફાયદો થયો છે ઇન્વિટરીચના યુનિટ હોલ્ડર્સને અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ખાલી 12 મહિનાના હોલ્ડિંગ પીરિયડથી આવશે. એટલે અમે કોન્ફિડન્ટ છીએ કે આના લીધે ઇન્વિટરીચમાં લિક્વિડિટી વધશે અને વધારે વોલ્યુમ થશે, જેનાથી પ્રાઇસ ડિસ્કવરી વધારે થશે અને વધારે ઇશ્યુઅન્સ આવવાનો ચાન્સ રહેશે. એ સૌથી મોટો ચેન્જ થયો છે બજેટની અંદર ઇન્વિટરીચ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એનો એક ફાયદો અહીંયા જે ઇન્વિટ અને રીટ્સ છે એના રોકાણકારોને પણ આવનારા સમયની અંદર આપણને જોવા મળી શકે છે. એક છેલ્લો સવાલ તમને પૂછવો છે, ખાસ કરીને વિન્ડ એનર્જીને લઈને તમે બેટરી સ્ટોરેજ, સોલર આ બધા પર તો એક ફોકસ રાખી જ રહ્યા છો. વિન્ડ એનર્જીને લઈને તમારા આવનારા સમયમાં કોઈક એક્વિઝિશન કે લાઇન એક્વિઝિશન કરવાનો તમારી યોજના હોય સર? અત્યારના સમયમાં અમે લોકો વિન્ડ એનર્જી પર એટલા બધા ફોકસ નથી કરી રહ્યા. અમારું ફોકસ સોલર અને બેટરી સ્ટોરેજ પર વધારે છે. આવતાના સમયમાં જોઈશું પણ અત્યારે એટલું બધું ફોકસ નથી વિન્ડ પર અમારું. જી હર્ષ સર, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને ક્વાર્ટરલી અપડેટ મુદ્દે ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. એન્ડ વી હોપ સર આપનું આવનારું ક્વાર્ટર પણ સારું રહે એન્ડ વી કેન ટોક અબાઉટ ધેટ ટુ સર. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ અસ. થેન્ક યુ.